તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો? તો મંજુલા આ બાજુ સાફ સૂફ ચાલુ કરી દીધું છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો અમે સફાઈ કરવા આવી ગયા છે ગાઈસ. મીન્સ કે સાંજના બધા સાહેબો આવેલા હતા ને એ બધું જ્યાં ત્યાં પડ્યું હતું તે અત્યારે વગે કર્યું છે. ચા બનાવીને પણ અત્યારે મૂકીને પાડ્યું છે નહીં આશીષ ફરી પાછા આજે. હા, તો હવે વારવાનું છે. અંદર બધું સાફ સૂફ કરી નાખ્યું હા, બહાર ખાલી વગે કર્યું છે, સાફ કરવાનું તો બાકી છે ને. ને એવું છે એમને? એવું છે મિત્રો, બધું સાફ સૂફ મંજુલા કરી દીધું. તો ગાઈસ આપણું કામ પતી ગયું છે. હવે સાફ સૂફ પણ કરી નાખ્યું છે. પણ આશીષ હવે ક્યાં ગયા છે? આશીષ શું કરો છો અંદર? પાણી નહીં આવતું અંદર. પાણી નહીં આવતું અંદર એમ છે. તો પાણી ચેક કરવા ગયા છે. તો આપણે હવે જઈએ નીચે. કેમ કે આપણું તો કામ પતી ગયું છે. જો ગાઈસ બધું. હા, કઈ ટક્યા મૂકવાના? કેમ? શું કામ? તો ગાઈસ ટક્યા મૂકી દઈએ તો હવે. ચાલો તો મૂકી દઈએ. એમ ન લઈ જાય ને ગાઈસ. એક હાથે ફોન છે ને કાતા ટક્યા વજન નહીં પણ લેવામાં પણ જોઈએ ને ગાઈસ. કાં 3 ટક્યા લીધા છે. હવે દરવાજો ખોલવાની માથાકૂટ છે ગાઈસ. જો દરવાજો ખોલવાની માથાકૂટ થઈ છે હવે. હા, એક કાતા કરીને ખોલી દીધો છે. એક આંગળીથી ખોલવું પડ્યું ગાઈસ. અહીંયા મૂકી દઈએ. જો બધા કેટલા બધા છે ટક્યા. હવે તો સોફા પર જ મૂકવું પડશે ગાઈસ. કેમ કે એમને ઉપર મૂકવાની તો નીચે પડી જાય ને એટલા માટે. તો આશીષ આ બાજુ લઈને આવતા હશે. આશીષ તમે શું કરો હજી અત્યાર સુધી યાર? લઈ જાઓ ફટાફટ. અંદર મૂકી દે. હા, મૂકી દઈએ ને. જલ્દી જલ્દી કામ પતાવી દઈએ. મોટું તકલીફ તો તરે રાખવું પડે. પકડતા ન ખાવે ને એટલા હાટું. જો ગાઈસ, હા નીચે ખબર નહીં તો રાખોડા હોય તો એવું છે ગાઈસ. આટલા બધા ટક્યા છે. આટલા બધા થઈ જાય. સોપે મૂકી દીધા. ચાલો હવે નીચે જઈએ. ચંપાના ફૂલ ભરી લઈએ ને. પંખા બંધ કરીને તો ગાઈસ હવે નીચે જઈએ. એક હાથમાં ડોલ પકડી છે. ભેગું કરી દીધું ને 15. આશીષ 15 ભેગા કર્યા. જો બહાર તો આશીષ ભેગા કરે છે, હું અંદર ભેગા કરું છું. તગલી ભરી લઈએ પછી પાછા મળીએ. આશીષ તો આ બાજુ બેઠા છે. ઓકે. તો ગાઈસ અમે કામ કરીને બેઠા છે. બહુ થાક લાગી ગયો. બધું સાફ સૂફ ગાઈસ કર્યું. સફાઈ કરીને થાકી ગયા છે એટલે થોડી વાર આરામ કરીએ છીએ હવે. જો ગાઈસ આ ડોલ ફરીને કચરો બધો ભર્યો છે. ઉપરથી ને નીચેની આમ ફૂલ જ છે બધા. મંજુલા બી પણ થાકી ગયા છે. કચરા પોતા સવારમાં કચરા પોતા કરવાનું હોય એટલે ગાઈસ થાકી તો જવાય ને. પાછું બધું સફાઈ કરવાનું બહારનું પાછું અંદરનું એટલે પછી બહુ થાક લાગે. તો મિત્રો આ બાજુ છે ને આ રસ્તો છે ને એ બધો બહાર ઠેઠ તઈ હાઈવે સુધી બહારવાનો રસ્તો છે ને તઈ સુધીનો. કેટલું બધું બહારવાનું ને. પછી તો થાક લાગે ને ગાઈસ. એવું છે ગાઈસ. તો આગળ પાછા મળીએ. જોતા રહેજો વિડીયો. તો ગાઈસ આશીષ દવા મારે છે તો આપણે ત્યાં જઈએ. કેમ દવા મારે છે? શાકભાજીમાં મારે છે ગાઈસ. જો પાપડીને તો ફૂલ આવી ગયા છે. જોરદાર ફૂલ આવે છે ગાઈસ. જો અંદર ચોરી પણ સારી જ લાગેલી છે. હા ને આ બધી કેટલી ચોરી લાગી ગઈ છે. જો ઘૂમક્યું લાગી ગયું છે. ચોરીઓ બહુ સારી ચોરી છે ગાઈસ. આ બાજુ આશીષ દવા મારે છે. જો આ દવા મારે. જો ગાઈસ દવા મારી છે ભીંડામાં. બહુ મસ્તી પડી ગઈ છે ને એટલે દવા મારવાની મસ્તી પડી ગયેલી છે. જો કોરિયા બધા લટકે હવે.
કોરિયા ને કોરિયા બધા લટકે હવે એમ દવા મારી ને એટલે ચાલુ ડોકની દવા છે ને અંદર દવા મારે ને તો ડોક પણ ફૂટે. બહુ મસ્તીના ભીંડા છે ગેસ, ભીંડો લાગેલો છે. આ બાજુ પર નાના નાના ભીંડા છે, તો મારી દો ફટાફટ દવા. ભીંડી છે, ભીંડા તો પેલી બાજુ છે. ભીંડી પણ બહુ સારી લાગે છે હા ને. તો બસ એવું છે બધું, તો મારી દો ફટાફટ, કામ પતી જાય. આશીષ તો ઓલી બાજુ દવા મારે છે, તો આપણે આગળ જઈએ એટલે રહીને તમને બતાવું. એક જ ગલગો મોટો થઈ જશે ગેસ. આ બાજુ તો નાના નાના છે, જો આ બાજુ પણ છે નાનો છે. આશીષને તો ચાર્જિંગ જ ઉતરી જાય છે ગેસ પંપને. તો જો ચોરીમાં મારે છે દવા, ચોરીના વેલા ઉખેડી નાખવાના છે. મારી બાજુ જ દવા બધી આવે છે ઉડીને. ગેસ આશીષ દવા મારે છે, મારી બાજુ જ આવે છે બધી દવા ઉડીને. મારી બાજુ કઈ ઉડાડો છો? જો ચાર્જિંગ પૂરું થઈ ગયું. જો મરી ચાલે છે હવે પંપ તો. ચોરીમાં દવા મારી દો હવે, અને ચાર્જિંગ હવે ફરી મૂકી દો. જો આ કેટલી મસ્તીની ચોરી છે. દવા મારી છે એટલે પકડવું નથી, પણ પકડાઈ ગયું છે ગાઈસ. અહીંયા એક કાકડી લાગી હતી ને તે હું ખાઈ જીતી ગઈ કાલે ને. અહીંયા પણ લાગેલું છે, કંસ્યું છે નાનું ઉપડું. ગલકા તો સારા લાગેલા છે આશીષ, ગઈકાલે તો લઈ જવા માટે નીકળશે તો ખરા. આ પણ ગલકો છે ગાઈસ, મસ્તીના નાનકડા છે. તો આવતીકાલે તો મોકલાવાની થઈ જશે ગેસ. તો ગેસ આપણે ભીંડીની ભાજી લેવા આવ્યા છે, તો તમને બતાવું હો ને. અમે દાળમાં નાખીને એને ખાઈએ છીએ, તુવરની દાળમાં. દાળ મૂકીને હું આવીશું ભીંડીની ભાજી લેવા. તો ચાલો જો ભીંડીની ભાજી કેટલો મોટો છોડ થઈ ગયો છે ગાઈસ. ભીંડીની ભાજી કોણ ખાધી છે? જો આવડી હારી તોડીએ આપણે. હારી લેવાની છે ગાઈસ, કેમ કે થોડી બગડેલી છે, એટલે હારા પાંદડા લઈ લઈએ ને કૂણા. જો તમને અહીંયા પણ બતાવી દઉં, એક છોડ છે ગાઈસ. જો બહુ સારી છે હો ને. અહીંયા પણ ભીંડી કાપીને ધોઈ દે હું. બહુ સારા છે છોડ. બહુ બધા અહીંયા હતા ગાઈસ, પણ છે ને અમે નીંદતા હતા ને એમાં કાઢી નાખ્યા. કેટલા બધા રાખવાના હોય, 1-2 છોડ બહુ થઈ ગયું. જો લઈ લીધી છે હવે, આટલી બહુ થઈ ગઈ ગાઈસ. તો નવા ભાઈ બહેનો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવતા બ્લોગમાં મળશું. બાય બાય.